નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આ તમે વનસ્પતિ જોઈ રહ્યા છો એ વનસ્પતિનો ઉપયોગ કરી અને આપણે 2 થી 3 એવી બીમારીઓ છે જેની અંદર આપણે 100% લાભ મેળવી શકીએ। તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે જો ચેનલ પર પહેલી વખત હો અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે શરૂઆત કરીએ મિત્રો। તો સૌથી પહેલાં આ વનસ્પતિનું આપણે નામ જાણી લઈએ। તો એનું નામ છે મિત્રો બ્રાહ્મી। 2 થી 3 એવા બીજા પણ નામ છે, પણ ખાસ પ્રચલિત નામ એને આપણે બ્રાહ્મી નામથી આપણે ઓળખીએ છીએ। તો આ વનસ્પતિની અંદર છે મિત્રો, એક તો એન્ટીઓક્સિડન્ટ છે, એટલે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય, રોગ પ્રતિકારક ક્ષમતાની અંદર પણ વધારો થઈ શકે। અને આ વનસ્પતિની અંદર છે મિત્રો ફાઇબર હોવાથી આપણા આંતરડાની અંદર જે ઝેરી તત્વો હોય, આપણું જે કંઈ અનાજ લઈએ, જે કંઈ એકદમ તેલીય મસાલેદાર અનાજ લઈએ તો એ ધીરે ધીરે કરીને આપણા આંતરડાની અંદર એ ઝેરી તત્વ જમા થાય છે। તો એ ઝેરી તત્વ જો હોય તો એ ફાઇબર હોવાથી આપણા આંતરડા પણ એકદમ ક્લીન કરી નાખે છે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવશું અને આ ઔષધિનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકાય એના વિશે પણ માહિતી મેળવશું। તો બ્રાહ્મી વનસ્પતિની અંદર છે મિત્રો, પિત્તને આપણે મજબૂત પણ કરી શકીએ। યાદશક્તિ જો આપણી ઓછી હોય, ઘણી વખત આપણે ખ્યાલ આવતો હોય કે યાદ રહેતું નથી, ભૂલી જવાય છે, તો યાદશક્તિ પણ આપણી વધી શકે છે। અને શરીરની અંદર જેટલી પણ તમને હદ કરતાં વધારે જો ગરમી થતી હોય, એવો અનુભવ થતો હોય તો એ ગરમીને પણ મેન્ટેન કરી શકે છે અને શરીરમાંથી ઝેરી તત્વ જો હોય લોહી શુદ્ધિકરણ પણ કરી શકે છે। એટલે આ બ્રાહ્મી વનસ્પતિ ખૂબ જ એક ગુણકારી અને લાભકારી ઔષધિ છે। તો હવે શરૂઆત કરીએ। તો આપણા સુગર લેવલને કંટ્રોલ કરવાનું પણ કામ આ બ્રાહ્મી વનસ્પતિ કરે છે। તો એની અંદર છે મિત્રો એન્ટીબાયોટિક ગુણ હોવાથી આપણું સુગર લેવલ જો કંટ્રોલની બહાર થઈ જતું હોય તો એને કંટ્રોલ કરવાનું પણ કામ આ બ્રાહ્મી વનસ્પતિ કરી શકે છે। અને ડાયાબિટીસની જો તકલીફ હોય તો ડાયાબિટીસનું જોખમ પણ એ ધીરે ધીરે ઘટાડવાનું આપણને મદદ કરી શકે છે। અને હૃદય માટે છે મિત્રો કે એની અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણ હોવાથી અને બીજું કે એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ પણ છે આ વનસ્પતિની અંદર, તો હૃદયને સ્વસ્થ રાખવામાં પણ એ કામ કરી શકે છે। તો આપણે અત્યારે સૌ જાણીએ છીએ કે ઘણા લોકોને ઘણા એવા સમયથી ઘણી એવી તકલીફો થઈ રહી છે કે જે કે હાર્ટ એટેકની સમસ્યા ખૂબ વધી રહી છે। તો હૃદયને સ્વસ્થ અને ચોખ્ખું રાખવાનું પણ કામ આ બ્રાહ્મી વનસ્પતિ કરી શકે છે। અને બીજું કે એન્ટીઓક્સિડન્ટ ગુણ હોવાથી આપણે તણાવ, ઘણી વખત તણાવની અંદર આપણે એની અંદર પણ તણાવ પણ ઘટાડવાનું મદદરૂપ એ કરી શકે છે। તો કફની જો સમસ્યા થાય, આપણે ઘણી વખત મોસમ બદલાય તો શરદી ખાંસી કફ થઈ જતો હોય તો એ આ બ્રાહ્મી વનસ્પતિનો જો આપણે ઉપયોગ કરીએ તો કફની જો સમસ્યા થાય તો એની અંદર આપણને 2 થી 3 જ દિવસની અંદર ખૂબ રાહતનો અનુભવ મળી શકે। તો એની અંદર તમારે કરવાનું શું, કફની સમસ્યા જો થાય તો તમારે આખી આ વનસ્પતિ લઈ લેવાની, એને છાણાની અંદર સૂકવી દેવાનું અને ત્યારબાદ તમે એનું પાવડર બનાવી અને તમે સવારે 1 કપ જેટલું પાણીની અંદર તમે અડધી ચમચી જેટલું એ પાવડર નાખીને તમે પીઓ, એટલે તમને કફ સંબંધી જેટલી પણ તકલીફ હોય એ તમામ તકલીફ તમે એમાંથી છુટકારો મેળવી શકો। અને બીજું કે આપણું સ્મૃતિવર્ધક આ વનસ્પતિ છે મિત્રો, તો એની અંદર આપણે અર્કનું નિયમિત જો સેવન કરીએ અથવા તો તમે પાન પણ ચાવીને ખાઈ શકો તો પણ તમારી બુદ્ધિની ક્ષમતા છે, બુદ્ધિની અંદર વિકાસ થાય, વિચારવાની ક્ષમતાની અંદર પણ વધારો થઈ શકે। તો આ આયુર્વેદની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે સ્મૃતિવર્ધક તરીકે આ બ્રાહ્મી વનસ્પતિ કામ કરી શકે છે, તો એનો પણ આપણે ઉપયોગ કરી શકાય। અને બીજું કે ખાસ કરીને આંખોની અંદર ઘણી વખત આપણે ખૂબ તકલીફ થતી હોય, બળતરા થાય, આંખોમાંથી પાણી નીકળે, સોજો આવી જાય, લાલાશ થઈ જાય, તો એવા સંજોગોની અંદર તમે આ જે બ્રાહ્મી વનસ્પતિ છે મિત્રો, એના પાંદડાનો રસ 2 થી 4 પાંદડા તમે લઈ લેવાના, એનાથી પણ તમે વધારે લઈ શકો। એને વાટી અને તમે 2 થી 3 ટીપા જે આંખની અંદર જો તમને તકલીફ હોય
એ આંખની અંદર તમે 2 થી 3 ટીપા સવારે અથવા સાંજે સૂતી વખતે નાખો એટલે તમામ તકલીફ તમને આંખોની અંદર જે થાય છે એ પણ દૂર થઈ જશે અને તમારી નજર પણ એકદમ તેજ થઈ જશે. એટલે તમને લખવા વાંચવામાં કોઈ પણ કામ કરવામાં ખૂબ સરળતાનો અનુભવ થઈ શકે. તો આ બ્રાહ્મી વનસ્પતિ છે મિત્રો, એની અંદર સૌથી પહેલાં તો એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ, એન્ટીબાયોટિક ગુણ હોવાથી સૌથી પહેલાં તો મુખ્ય એનું કામ છે મિત્રો, આપણા શરીરની અંદર જેટલું પણ ઝેરી ટોક્સિન છે એ દૂર કરે છે, જેથી કરીને આપણું શરીર ચોખ્ખું થઈ જાય. આપણા શરીરમાંથી જો મિત્રો ઝેરી ટોક્સિન દૂર થાય તો તમામ તકલીફ ઓટોમેટિક દૂર થઈ જતી હોય છે. તો આ બ્રાહ્મી વનસ્પતિનું મુખ્ય કામ આપણા શરીરમાંથી જેટલું પણ ઝેરી તત્વ છે દૂર કરી અને આપણા શરીરને સ્ટ્રોંગ અને એકદમ ચોખ્ખું કરે છે, જેથી કરીને નાની મોટી બીમારી આપણા શરીરમાં આવતી જ નથી. અને બીજું, ગળાની અંદર તમને ઘણી વખત દર્દ થાય, બોલવામાં અવાજ બેસી જવો, ગળું દુખતું હોય, તો એવા સંજોગોની અંદર પણ તમે આ બ્રાહ્મી વનસ્પતિનો ઉપયોગ કરી શકો. તો એવા સમયે તમારે 50 ગ્રામ જેટલું બ્રાહ્મી લઈ લેવાના, એના પાન લઈ લેવાના અને 50 ગ્રામ જેટલી તમારે કાળી દ્રાક્ષ, અને એને ઉકાળી અને તમે એનો ઉકાળો જો પીવો તો તમને ગળાની જેટલી પણ તકલીફ છે, ઘણી વખત આપણે પાણી પીતી વખતે, ભોજન કરતી વખતે, ઉતારતી વખતે પણ ખૂબ દર્દ થતું હોય છે, ભોજન પણ આપણે બરાબર ઉતારી ના શકતા હોય, એવું પણ ઘણી વખત તકલીફો થાય છે. તો એવા સંજોગોની અંદર તમે 50 ગ્રામ જેટલું બ્રાહ્મીના પાન લઈ લો અને 50 ગ્રામ કાળી દ્રાક્ષ લઈ લો, એને 1 ગ્લાસ જેટલું પાણીની અંદર નાખીને તમે ઉકાળું બનાવીને તમે જો પીઓ તો ગળાની તમામ તકલીફમાંથી તમે છુટકારો મેળવી શકશો. અને ખાસ કરીને મિત્રો, તમે જો ચેનલ પર પહેલી વખત હો અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ, જંગલી જડીબુટ્ટીઓ વિશે માહિતી મેળવવાની જો ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને આવનાર સમયની અંદર તમને આવી જ અવનવી ઔષધિઓનો ઉપયોગ વિશે માહિતીઓ મળતી રહેશે. તો બ્રાહ્મી વનસ્પતિ જે મિત્રો ખૂબ આપણને પ્રચલિત છે અને ઘણી જગ્યાએ આપણને જોવા પણ મળે છે, ખૂબ અઢળક પ્રમાણમાં જોવા પણ મળે છે, પણ આપણે મોટે ભાગે એને નજરઅંદાજ કરીએ છીએ, એનો ઉપયોગ કરતા નથી. પણ ખાસ કરીને આપણા હૃદય માટે અને નસોની અંદર જેટલી પણ તકલીફ હોય એ નસોને એકદમ સ્મૂધ અને નસો પણ આપણી એકદમ સરળતાથી કામ કરી શકે, તો એની અંદર પણ આ બ્રાહ્મી વનસ્પતિ ખૂબ ઉપયોગી થાય છે મિત્રો. અને ખાસ કરીને એક તો સ્મૃતિવર્ધક, યાદશક્તિની અંદર વધારો થઈ શકે અને આપણી નસો ડેમેજ હોય, નસો દબાઈ જતી હોય, નસોની અંદર લોહી બરાબર ફરતું ના હોય, તો એવી જે ડેમેજ નસો હોય તો એની નસો પણ એકદમ ખુલી જાય છે અને આપણું લોહીનું પરિભ્રમણ છે એ પણ સારી રીતે થઈ શકે છે, જેથી કરીને આપણે હૃદય સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થાય એનાથી આપણે છુટકારો મેળવી શકીએ. જો મિત્રો આપણું લોહી જો બરાબર ફરતું ના હોય, જે જગ્યા પર આપણે લોહી પહોંચવું જોઈએ એ જગ્યા પર જો ના પહોંચે તો આપણને હૃદય સંબંધી તકલીફો થઈ શકે. એ તો આપ સૌ જાણો છો, પ્રેક્ટિકલી અનુભવ પણ છે. તો એના માટે આ બ્રાહ્મી વનસ્પતિ ખૂબ ગુણકારી છે મિત્રો, તો અવશ્ય એનો ઉપયોગ કરજો. તમે એના પાન પણ ચાવીને ઉપયોગ કરી શકો. તો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.